કેમ છો ખેડૂત મિત્રો? સ્વાગત છે તમારું એક નવી વિડીયોમાં। આજે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ 10-35નું આ જે ગેર આવે એનું આપણે રબર પહેલે થઈ ગયું છે। જો આ તો કમ્પ્લીટ છે અને આ તૂટી ગયું છે। આપણે નવું રબર લાવી દીધું છે કંપનીનું જ, સેટ જ આવે છે 2 રબરનો। મિત્રો 246 રૂપિયા છે રબરની કિંમત। 2 રબર અંદર છે જ, ક્લિપો પણ છે અંદર। કાઢીએ આપણે ફિટ કરીએ, એનાથી આપણે આજે ટ્રેક્ટર ધોઈએ ત્યારે અંદર પાણી એવું કંઈ ના જાય ગેર આગળથી। એના માટે આપણે અહીંથી 15નું આ જે બોલ્ટ છે એ ખોલવું પડશે, ડટ્ટો કાઢીને પછી આ રબર લાગી જશે। ચલો આપણે ચાલુ કરીએ કામકાજ। તો મિત્રો આપણે આ જૂનું રબર કાઢી નાખ્યું છે અહીંથી। આ જો રબર કેવું તૂટી ગયું છે, આખું રબર તૂટી ગયું, ક્લિપો પણ બગડી ગઈ છે। હવે આપણે ઓનમાંથી નવું કાઢીને ફિટ કરી દઈએ। જો મિત્રો એનમાંથી આપણે આ 2 રબર સેમ જ સાઇઝના છે, જોડે 4 ક્લિપો છે, 2 નાની 2 મોટી, એટલે રબરની સાઇઝ તો સેમ જ છે। લગાવી દઈએ ચલો આપણે હવે। તો મિત્રો આપણે રબર કવર ચડાવી દીધું છે, પણ એમાં એક વસ્તુ ધ્યાન આપે જેવી છે કે આ રબર આપણે કેટલા લેવલ રાખવું, અત્યારે અહીંયા આગળ છે ઊંચું નીચું કેટલું રાખવું, એના માટે કંપનીએ છે ને એક માર્ક આપેલું છે, બતાવો। જો આપણે ડાઉન કરીએ જો મિત્રો દેખાય છે કટ, જે કટ લાગેલો છે એ લીવર આપણે આ રબરનું રહેવા દેવાનું। જો આ આપણે જોડે વાળા ગેરમાં પણ છે, એટલે આ કટ આગળ આપણે રબર રહેવું જોઈએ। ચલો અહીં આગળ પણ ક્લિપ લગાવી દઈએ, નીચે તો લગાવી દીધી છે આપણે, ફિટ થઈ ગયું છે। મિત્રો આપણે આ રબર લગાવી દીધું છે, કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે। જો નાની મોટી વસ્તુ હોય જેનાથી આપણે સાધન હચવાઈ રહે, અને અહીંથી રબરમાંથી અંદર કચરું જાય, પાણી જાય, ટ્રેક્ટર ધોવા તે ટાઈમે। રબર તો જો આપણે ઓકે છે, એટલે આ રહેવા દઈએ, પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે હશે ત્યારે બધી કાઢીશું।